જય શ્રી કૃષ્ણ. મૃત્યુ બાદ શું થાય? શું મૃત્યુ બાદ જીવન છે? શું મૃત્યુ પીડાદાયક હોય છે? પુનઃજન્મ કેવી રીતે થાય? મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે? આવા પ્રશ્નો આપણા મનમાં ત્યારે જ આવે જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય. આવા સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો. શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ મળી નહીં શકીએ? આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણા પ્રાચીન ગરુડ પુરાણમાંથી જોવા મળે છે. ચાલો આજની ધાર્મિક વાતમાં આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. મૃત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે. પૃથ્વી સાથે ચક્રનું જોડાણ છૂટવું. અંદાજે મૃત્યુના 4 થી 5 કલાક પૂર્વે પગના તળિયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. આ લક્ષણો એમ સૂચવે છે કે પૃથ્વી એટલે કે ચક્ર જે પગના તળિયે આવેલ છે તે શરીરથી છૂટું પડી રહ્યું છે. મૃત્યુના થોડા સમય પહેલા પગના તળિયા ઠંડા પડી જાય છે. જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે. જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ. મૃત્યુનો સમય થતા યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે. આ પ્રક્રિયાને જ મૃત્યુ કહેવાય છે. એકવાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણનો અનુભવ કરે છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જિંદગી રહ્યો હોય તે શરીરને છોડવા જલ્દી તૈયાર નથી થતો અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે. મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિશનો અનુભવ કરી શકે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે. તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે. તેને એમ જ લાગે છે કે તે જીવંત છે. પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેંચાણનો અનુભવ કરે છે. આ સમયે આત્માને ઘણા બધા અવાજ સંભળાય છે. તે મૃત શરીરની આસપાસ જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઈ વિચારતા હશે એ બધું જ તે આત્માને સંભળાય છે. એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિશ કરે છે, પરંતુ કોઈને સંભળાતું નથી. ધીરે ધીરે આત્માને સમજાય છે કે તેનું મૃત્યુ થયું છે. તે આત્મા શરીરથી 10 થી 12 ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુમાં શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય પણ છે. સામાન્ય રીતે જ્યાં સુધી શમશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે. હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હોય તે મૃતકનો આત્મા પણ સૌની સાથે યાત્રા દરમિયાન સાથે જ હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા સાક્ષી બને છે. જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીરને પંચ મહાભૂતમાં વિલીન થતા જોવે છે ત્યારબાદ તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત તેને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે. પહેલા 7 દિવસ સુધી એ આત્મા તેને મનગમતી જગ્યાએ ફરે છે. જો એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાનના રૂમમાં જરૂર રહેશે. જો એમનો જીવ રૂપિયામાં હશે તો તેના કબાટ નજીક રહેશે. 7 દિવસ પછી તે આત્મા તેના કુટુંબની વિદાય લઈ પૃથ્વીની બહારના આવરણ તરફ પ્રયાણ કરે છે, જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે. આ મૃત્યુ લોકમાંથી પરલોકમાં જવા માટે એક ટનલમાંથી પસાર થવું પડે છે. આ જ કારણસર કહેવાય છે કે મૃત્યુ પછીના 12 દિવસ
અત્યંત કસોટી ભર્યા છે. મૃતકના સગા સંબંધીઓએ તેની પાછળ જે કંઈ 12મા અથવા 13માની શાસ્ત્રોક્ત વિધિ, પિંડદાન તથા ક્ષમા પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે, જેથી તે આત્મા કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા, રાગ, દ્વેષ વગેરે પોતાની સાથે ન લઈ જાય. તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે તો તેમની ઉદ્ધવ ગતિમાં મદદરૂપ થશે. મૃત્યુલોકથી શરૂ થતી ટનલના અંતે દિવ્ય તેજયુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવે છે. પૂર્વજો સાથે મિલન. જ્યારે 11મા 12માની વિધિ, હોમ હવન વગેરે કરવામાં આવે છે, ત્યારે તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે. આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવી રીતે ગળે મળીએ છીએ, તેવું જ અહીં મિલન થાય છે. ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે. તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં મૃત્યુલોકના જીવનની સમીક્ષા થાય છે. અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી. જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણમાં પોતાના પૃથ્વી ઉપર વિતાવેલા જીવનની સમીક્ષા કરે છે. જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાત્મા પોતાની વીતેલી જિંદગીને જોઈ શકે છે. ગત જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઈ તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાત્મા વિચારી શકે છે. પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રૂપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવવાનું માંગી શકે છે. અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકારથી મુક્ત છે. આ જ કારણસર દેવલોકમાં સ્વીકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે. ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો અને કરાર બનાવે છે. આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ, વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે. હકીકતમાં જીવ પોતે ઝીણામાં ઝીણી વિગતો જેવી કે ઉંમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા તથા નરસા અનુભવો વગેરે આ જીવાત્મા પહેલેથી જ નક્કી કરે છે. દાખલા તરીકે કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશીને માથામાં પથ્થર મારીને મારી નાખ્યો હતો. આ ઘટનાના પશ્ચાતાપ રૂપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે કે તેના ભાગરૂપે તે આખી જિંદગી માથાનો અસહ્ય દુખાવો સહન કરવાનું કરારબદ્ધ કરે, જેની વેદનાને કોઈ પણ દવા પણ મટાડી નથી શકતી. આગલા જીવનનો કરાર દરેક જીવ તેના નવા જીવનનો જે કંઈ કરાર કરે છે તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારિત જ હોય છે. જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો તેનામાં બદલાની ભાવના પ્રબળ હશે. જેટલી તીવ્રતાની ભાવના હશે તે પ્રમાણે જ તેને આગળના જન્મમાં ભોગવવું પડશે. આ જ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે, અથવા આપણી ભૂલની માફી માંગવી પણ જરૂરી છે. નહીં તો વેરભાવ ચૂકવવા માટે જન્મો જન્મની પીડા ભોગવવી પડશે. એકવાર જીવ પોતાના આગામી જન્મના કરાર નક્કી કરે છે, ત્યારબાદ વિશ્રાંતિનો સમય હોય છે. દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાંતિ સમય નક્કી થાય છે. ત્યાર પછી પુનઃજન્મ. દરેક જીવ પોતે નક્કી કરેલા સમય બાદ પુનઃજન્મ લે છે. દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં કયા સમયે દાખલ થવું એનો અધિકાર પણ હોય છે. જીવ અંડકોશના મિલન દરમિયાન ચોથા અને પાંચમા મહિને
અથવા પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે. આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મ કુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેની જ બ્લુપ્રિન્ટ નીકળશે. દરેક જીવાત્માને જન્મના 40 દિવસ સુધી પોતાનો પાછળનો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી જ યાદો ભૂલાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વમાં જ નહોતો. દરેક જીવ દેવલોકમાં જે કરારબદ્ધ થઈ અહીં મૃત્યુલોકમાં જન્મે છે તે કરારને ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાનને આપે છે. આપણે સૌએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ જે સારી છે અથવા વિષમ છે તેનું ચયન આપણે ખુદ જન્મ લીધા પહેલા જ કરેલું છે. આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે. આપણા જીવનરૂપી ફિલ્મની વાર્તા લખનાર તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ. એક વાત ધ્યાનમાં રાખો, આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એ જ રોલ નિભાવે છે જે રોલ આપણે લખ્યો છે. તો પછી આપણે શું કામ કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ? શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે? મૃત્યુ બાદ આપણા સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે. ગતિ એટલે આત્મા એ મૃત્યુલોકથી પરલોકમાં પ્રયાણ કરવું. જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, જીવ અત્યંત દુખી થઈને નીકળ્યો હોય, અકસ્માતમાં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મૃત્યુ થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીકની વ્યક્તિમાં જીવ રહી ગયો હોય અથવા જીવાત્માની પાછળ અધકચરી અથવા અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે, આવી પરિસ્થિતિમાં જીવ અહીં જ રહી જાય છે. પરંતુ મૃત્યુ બાદ દરેક જીવાત્માએ 12 દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે. ત્યારબાદ તે પ્રવેશ દ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી નથી શકતી અને પૃથ્વી ઉપર પ્રેત અને યોનિમાં અધવચ્ચે જ રહી જાય છે. આમ તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું. આ જ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયાવિધિ, ક્ષમા પ્રાર્થના અત્યંત જરૂરી છે જેથી સદગત આત્માની ગતિ થાય. અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતિ રિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયાવિધિ કરતા નથી. આના લીધે ઘણા જીવાત્માઓ અહીં પૃથ્વી લોક પર અટકી ગયા છે અને તેઓની ગતિ નથી થતી. દરેક પરિવારે તેમના સ્વજનોના સદગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયાવિધિની કદી ઉપેક્ષા ન કરવી જોઈએ. જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમણે કદી દુખી થવું નહીં, કેમ કે આત્માનું કદી મૃત્યુ નથી થતું. સમય આવતા આપણે સ્વજનોને મળવાના જ છીએ. એટલે દરેક શ્રોતા મિત્રોને પ્રાર્થના છે કે તમે પણ તમારા સ્વજનો પાછળ ભક્તિ, કીર્તન અને વિધિપૂર્વક, શાસ્ત્રોક્ત પૂર્વક તેમની ક્રિયા કરો જેથી તેમની ગતિ સારી દિશામાં થાય. તો શ્રોતા મિત્રો, આ હતી આજની ધાર્મિક વાત. જો પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક વાતો સાંભળવા માટે ધાર્મિક વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.